ફાઇનલી મિત્રો અમે હરિનાથ દ્વાર પહોંચી ગયા છે અને બહુ સુંદર તો અહીંયાથી અમે હરકી પોડી જઈએ છીએ। અહીંયાથી જોઈ શકો બધા નાઈ છે આ અહીંયાથી બીજો ભાઈ બી કુદકી મારે। ફાઇનલી મિત્રો અમે હરિનાથ દ્વાર પહોંચી ગયા છે અને બહુ સુંદર નજારો છે અહીંયાનો હરિનાથ દ્વાર। આ વ્લોગમાં અમે તમને બતાવીશું ત્યાં હરિદ્વારમાં અમે જ્યાં બી ફરવા જઈશું ત્યાં બધી વસ્તુઓ બતાવીશું ફરવા લાયક। અને ત્યાં અહીંયા છે આ જુઓ તમે હરિદ્વારનો નજારો જુઓ, મતલબ આ તો હરિનું દ્વાર છે અને ત્યાંનો નજારો બહુ જોરદાર નજારો છે અહીંયાનો। અહીંયા રેલવે સ્ટેશન છે હરિદ્વારનું। અહીંયાથી અમે બધા અહીંયા જઈ રહ્યા છીએ। પગથિયા ઉપર ચડવા પડે છે નહીં? બહુ મતલબ બહુ ખતરનાક છે। રેલવે સ્ટેશન તો બહુ જોરદાર છે અહીંયા, બહુ જૂનું રેલવે સ્ટેશન છે અને અહીંયા આમ આવીને કંઈક અલગ જ નજારો લાગે, આમ લાગે કે કંઈક ભગવાનના દરબારમાં આવ્યા છે એમ એવું। અહીંયા આગળ ગુજરાતી જમવાનું મળશે। અગર તમારે ગુજરાતી જમવું હોય તો અહીંયા આગળ જમીને ગુજરાતી જમવાનું જમી શકો છો। આ જે છે અહીંયાથી અહીંયા ગુજરાતી જમવાનું મળે છે ને? हाँ जी सर, जमवानू મળે ને। તમારે શું કહેવું, मतलब आपको क्या बताना है अगर आपके इस रेस्टोरेंट के बारे में? हाँ जी आपको इस रेस्टोरेंट के बारे में क्या बताना है? हमारे ब्लॉग पे क्या बता सकते हैं? हम तो यही बोलेंगे सर, आप आइए हाँ। एक बार हमारे यहाँ खाना टेस्ट कीजिए हाँ। और हमें आपका ओपिनियन दीजिए और अच्छा लगे खाना आप दूसरे व्यक्ति को भी बोलिए। मैंने भी ट्राई किया, मुझे बहुत अच्छा लगा गुजराती खाना और मैं एक्चुअली गुजराती बनता हूँ, तो मुझे अच्छा लगा और थैंक यू वेरी मच। थैंक यू। आइए आप भी आपका रिश्तेदारों को बताइए। ओके श्योर तो श्योर। हरिद्वार में वेलकम आपको सर। ओके चलो बाय। बाय। તો અહીંયાથી અમે હરકી પોડી જઈએ છીએ। રિક્ષામાં જેનું પર પર્સન 20 રૂપિયા છે, તમે કરાવી શકો છો। અહીંયા આજે ગુજરાતી ગલી છે ત્યાંથી અમે શટલ કરાવ્યું છે, 20 રૂપિયા લીધા છે। અહીંયા તમે જોઈ શકો છો અહીંયાનો નજારો।
ફાઇનલી દોસ્તો અમે હરકી પોડી પર આવી ગયા છે અને અહીંયા હરકી પોડી પર પહોંચી ગયા છે. તો બહુ ગરમી લાગે નહીં? ગરમી કેવી લાગે? બહુ સખત ગરમી લાગે, જોરદાર. તો અહીંયાથી હરકી પોડીનો ગેટ અહીંયાથી આ સ્ટાર્ટ થાય. અહીંયાથી જે હરકી પોડી છે ત્યાં અહીંયા જે આ ગંગા માતા છે તે આ તમે જોઈ શકો છો. બહુ જોરદાર નજારો છે આમ નદીનો. આમ અહીંયાથી આ બધા અંદર નાય છે, અહીંયાથી નાહી શકીએ. અહીંયા તમે જુઓ, હું તમને બતાવું, મજા આવી જશે આમ જોવાની. આમ આની અંદર અમે બી નાહવા જઈશું, મજા આવી જાય. પાણી બહુ છે પણ મજા આવી જાય. એકવાર તો ગંગાજીના દર્શન કરવા જ જોઈએ, સાચું કહું તો. આમ તમને આમ જોઈને એવી મજા આવી જાય કે ના યાર, શું નજારો હોય આમ, ખરેખર આમ બહુ મજા આવી જાય એમ. આ જુઓ તમે, આમ નજારો જુઓ ગંગાજીનો. આમ નદી જાય, આમ ગંગા નદીના. ખરેખર હું તો પહેલી વાર આવ્યો અહીંયા, પણ જે મજા આવે આમ, ખરેખર દિલ પ્રસન્ન થઈ ગયું મારું આમ ગંગામાના દર્શન કરીને એમ. મજા આવી. હા, વિપુલ પરમાર કેવું લાગે? બસ સારું જ લાગે છે ને. તમે જોતા જ રહો, આગળ ઘણું બધું બતાવવાનું બાકી છે. હજુ તો મજા આવી જાય અમે. મજા આવી જાય. કેવું ચશ્મા જોવે લે તારે લે. યાર હું ચશ્મા તો ફરતો ને, ચશ્મા મારે પોઝિટિવ ચશ્મા આવે. અને આપણે પેલી જમવાની ડીશ આજે કેવી લાગી એના વિશે? જમવાનું ત્યાં આગળ બહુ સારું છે ને. જમવાનું તમે ફેમિલી સાથે આવો તો ત્યાં આગળ તમે આવી શકો છો, કેમ કે જમવાનું ટોટલી વ્યવસ્થિત, એકદમ ઓર્ગેનિક ખાવાનું, બહુ જબરદસ્ત. ચોખ્ખાઈ એટલી બી બહુ સારું છે. બહુ સારું હતું જમવાનું નહીં આમ? અને ઘણું બધું અંદર બતાવેલું જ છે. હા, હોટલનું બધું જેમ કવર થાય બધું થતું હતું એટલું કવર કરાવ્યું છે. જોતા જ રહીએ. આગળ ઘણું બધું બતાવવાનું બાકી. હા, મતલબ મજા આવી જાય તમને? મજા એટલે ખમણ મજા આવે, અને મજા એટલે મોજે મોજ થઈ જાય એમ. અને તમારા જે પણ વિધિ કરાવી હોય, પૂર્વજોની બાપ દાદાની વિધિ કરાવવાની હોય તો અમે હાલ જઈ રહ્યા છીએ. હા, તો એ પણ અમે બતાવીશું એ પણ બ્લોગમાં, તમને આગળ બતાવીશું કે બધું કઈ રીતે થાય અંદર એમ. સો હેલો ગાઈસ, અત્યારે અહીંયા જે નદી છે એમાં નાઈને આવ્યો છું. બહુ ગંગા નદી છે, બટ બહુ ખરાબ, મતલબ કે યાર પાણી બહુ રેતવાળું છે. આમ કપડાં બી આમ મજા આવી ગઈ, બટ કે આપણને નાહવા જશું તો કપડાં બહુ ખરાબ થઈ જશે. બાકી તો જે આપણે ગંગા નદીમાં જે આપણી આસ્થા હોય એ પ્રમાણે આપણે માનતા હોય તો આપણે આમ મજા આવી ગઈ આમ ખરેખર. અમારા બે ટેણિયા બી નાય આવી, મતલબ કે મજા આવી ગઈ નાહવાની. સો ફાઇનલી હરકી પોડી તો પહોંચી ગયા. પહોંચીને નાહી લીધું, નાહીને બેઠા. અહીંયા જોઈ શકો તમે અહીંયાનું આ બધાનો નજારો. આમ આને ધનુષ પુલ કહેવાય છે અહીંયા. અને અહીંયા જે છે અમારી વિધિ ચાલુ થઈ. તમે અહીંયાથી જોઈ શકો છો ગંગા માતાનું આ જૂનું મંદિર છે થઈ રહ્યું. હા, અને અહીંયાથી ગંગા માની આરતી થાય છે આ ગેટથી. અને આપણે અહીંયા જોઈએ તો અહીંયા જે આ મેન મંદિરે જે ગંગામાનું મુખ્ય મંદિર એ આ વાળું ત્યાં આરતી થાય. અને અહીંયા મતલબ રાતે જ્યારે નજારો જોઈએ તો રાતે અહીંયાનો નજારો બહુ મસ્ત. આરતી જ્યારે થાય ત્યારે રાત્રે આપણે મળીશું અહીંયા જ ફરી પાછા આરતીના ટાઈમે. મજા આવશે જોવાની. બસ તમે વ્લોગ પર જોડ્યા રહેજો. હરિદ્વારનું માર્કેટ જો આગળ આપણને બધી વસ્તુઓ મળી રહે આપણને અહીંયાથી. ફરવાની તો બહુ મજા આવે. શું કેવું ક્રિસ? મજા આવે? મજા આવી જાય ને ફરવાની હરિદ્વારમાં? લાગે કે હા, નજારો આમ ખરેખર આમ આપણે આમ વ્યૂ જોઈએ ને તો આમ મજા આવી જાય કે ફરવાની મોજ આવી જાય એમ. હરિદ્વાર આવવું જોઈએ આમ તો જીવનમાં એક વખત તો અહીંયા આવવું જોઈએ. હા, જીવનમાં એક વાર તો આવવું જ જોઈએ. મજા આવી જાય. આ જો અમારા મિત્રો તો અહીંયા શું પી રહ્યા? શું પીવેલા? લિમ્કા. લાવો તાન.
આપણે બી લીમકા પીએ. કૂદકો મારશે હા ભાઈ અહીંયાથી પાણીની અંદર.